સ્તેયં સ્વાત્યદ્યદધિપયા કલ્પિતે સ્તેયયોગે મરકાન ભોક્ષ્યન વિભસિચિતન નાતિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભેશ ગૃહ કુપિતો યાત્યુપસ્કૃષ્યતો કાન. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, વત્સાન મુંચન ક્વચિદ અસમયે. કહે છે કે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે કે માં, આ તમારો લાલો વત્સાન એટલે વાછરડાઓને ક્વચિદ અસમયે, હજી દોવાનો સમય ન થાય ગાયોને એ પેલા છોડી દે છે. માં યશોદા કહે છે, પણ તમે એના ઉપર સંજાત ક્રોશ, એના ઉપર તમે ક્રોધ કરો ને. ગોપીઓ કહે છે, માં અમે લાલા ઉપર ક્રોધ કરવા જઈએ ને તો લાલો અમારી સામે હસવા લાગે છે. માં કહે છે કે તો તમારું માખણ એક કામ કરો ને, તમે અંધારામાં રાખી દો ને, લાલાને દેખાય નહીં. અરે માં, લાલો ઘરમાં પ્રવેશ કરે તા ચારે બાજુ પ્રકાશ પથરાઈ જાય છે. માં ક્યાં અંધારામાં રાખવા જઈએ? અનેક ફરિયાદો લઈ લઈ અને ગોપીઓ આવે છે. કહે છે એક સમય માં આ લાલાએ અમને બધી જ ગોપીઓને ભેગી કરીને કહે છે કે આપણે ત્યાં ગોકુળની અંદર કહે છે અલગ અલગ જગ્યાએથી સંતો મહાત્માઓ આવવાના છે, એ મહાત્માઓ માટે તમે માખણ તાજું લઈ આવજો. અમે બધી ગોપીઓને એમ થયું કે અમારું માખણ એ મહાત્મા આરોગ્ય તો અમારા સદભાગ્ય કહેવાય. અમે બધી જ ગોપીઓ માખણ લઈ અને જ્યાં માટલા લઈ લઈ અને માખણના મટકા આપ્યા. લાલો કહે છે એ મહાત્માજી અંદર ઝૂંપડીમાં આરોગશે, તમારે ત્યાં જવાય નહીં, જોવાય નહીં. માં બધી જ ગોપીઓ અમે તો માખણ આપી દીધું, પણ પ્રભાવતી નામની ગોપી દોડીને જ્યાં કમાડને ધક્કો માર્યો ત્યાં તો અંદર વાંદરાઓ માખણ ખાતા હતા. માં અમે લાલાને પૂછ્યું કે આ મહાત્મા છે? કહે છે હા, આને મહાત્મા કહેવાય. કીધું કેમ? તો કે આ વાંદરાઓએ રામા અવતારમાં રામને મદદ કરી અને ભગવાનના કામમાં જે મદદ કરે ને એને મહાત્મા જ કહેવાય, એને સંત જ કહેવાય. માં આવી રીતના અમારું બધું જ માખણ એ બધાને ખવડાવી દે. માં એ વાંધો નથી, વધેલું માખણ અમારું ઢોળી નાખે છે, અમારા માટલા ફોડી નાખે છે. માં આ બહુ અમને હેરાન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આ બધી જ ગોપીઓ એ કોઈ સામાન્ય ગોપી નહીં. આ જે ગોપીઓ છે ને બધી ઋષિ રૂપા ગોપી છે. સુનંદા નામના જે ગોપી છે એ 100 કલ્પો પહેલા ઉગ્રતપા નામના ઋષિ હતા. એના તપના ફળ સ્વરૂપે એને લાલાની સાથે લીલા કરવા માટે થઈ અને આ લાભ મળે છે. સુભદ્રા નામની જે ગોપી કહે છે સત્યતપા નામના ઋષિ હતા. રંગવેલી નામની ગોપી હરિધામા નામના ઋષિ હતા. ચિત્રવૃંદા નામની ગોપી કહે છે એ જાબાલી નામના ઋષિ હતા. પ્રભાવતી નામની જે ગોપી 100 કલ્પો પહેલા કુશધ્વજ નામના ઋષિ હતા. આવી રીતના ભગવાનની સાથે લીલા કરે છે. કહે છે એકદા ક્રીડમા નાસ્તે રામાદ્યા ગોપકારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રેન્ય વેદયન. એક સમયે એવી ઘટના બને કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે રમત રમતા હતા. એમાં રમત રમતમાં ભગવાને પોતાના ચરણની નીચેથી થોડી રજ લઈ અને મુખમાં મૂકે છે. આ દ્રશ્ય બલરામજી જોઈ ગયા છે. બલરામજી દોડીને મા પાસે આવીને કહે છે, માં, લાલાએ માટી ખાધી. અરે બેટા, માટી ખાધી? હા માં, મારી સામે ખાધી છે. માં કીધું બોલાવો લાલાને. લાલાને બોલાવવા ગયા એટલે લાલો આવે છે. કહે છે, માં પૂછે છે કે બેટા તે સાચું બોલજે, માટી ખાધી છે? દાવ તારા મોટા ભાઈ ફરિયાદ લઈને આવ્યા, ગોવાળિયાઓ ફરિયાદ લઈને આવ્યા. લાલો કહે છે નાહમ ભક્ષિતવાન યંબા સર્વે મિથ્યાભિસંસિન. નામા મેં માટી નથી ખાધી. અરે આ બધા આ તારું નામ આપે છે. કીધું સર્વે મિથ્યાભિસંસિન. માં બધા ખોટું બોલે છે, મેં માટી નથી ખાધી. માં યશોદા કહે, જો બેટા તે માટી ન ખાધી હોય તો યદિ સત્ય ગિરસ્તરી, જો તું બેટા સાચું જ બોલતો હોય તો મારી સામે મોઢું ખોલ. સમક્ષમ પશ્યમે મુખમ, મને મુખ ખોલીને બતાવ કે તે માટી નથી ખાધી. અને જ્યાં લાલો મુખ ખોલે, મુખ ખોલતાની સાથે સા તત્ર દદૃશે વિશ્વમ જગસ્થાસ્યનુખમ દિશઃ. લાલાના મુખમાં માં યશોદાને આખા વિશ્વના દર્શન થયા છે. 68 તીર્થ, ગંગા, યમુના, ચાંદ, સૂરજ મુખમાં હીરે. સૂરદાસ પર પ્રભુ કી લીલા દેખી યશોદા અતિ પછતાઈ રે, કનૈયાને માટી ખાઈ રે. માને આશ્ચર્ય થઈ ગયું, કરે રે, હું જેને મારો દીકરો માનું છું એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, જેના મુખમાં આખા વિશ્વના દર્શન થાય છે. લાલાના મુખમાં માં યશોદાએ આખું વિશ્વ જોયું. કદાચ આપણને એવો પ્રશ્ન થાય કે નાનો એવો કનૈયો અને મુખ ખોલે ને આખું વિશ્વ દેખાઈ જાય? આવું થોડી કઈ હોય. પણ આપણી પાસે એક સામાન્ય મોબાઈલ હોય અને મોબાઈલમાં આપણે ઇન્ટરનેટ ચાલુ કરીએ અને ગૂગલમાં સર્ચ કરીએ, પાકિસ્તાન જોવું હોય તો પાકિસ્તાન દેખાય, અમેરિકા જોવું હોય તો અમેરિકા દેખાય, ચીન જેવું હોય તો ચીન દેખાય, આફ્રિકા જોવું હોય તો આફ્રિકા દેખાય. એક સામાન્ય મોબાઈલમાં જો ઘર બેઠા વિશ્વ જોઈ શકીએ તો માધવના મુખની અંદર કેમ ન દેખાય?
આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. અને આખા વિશ્વના દર્શન કર્યા. માં આશ્ચર્યચકિત થઈ ગઈ કે ઓહો, આ તો પરબ્રહ્મ છે, આ કાંઈ દીકરો સામાન્ય નથી. વળી ભગવાનને થયું કે માં જો મને બ્રહ્મ માનવા લાગશે ને તો મારી બધી લીલા અટકી જશે. વળી પુત્ર સ્નેહવાળી માયાનો સંચાર માના હૃદયમાં કર્યો. વળી માં યશોદા લાલાને પોતાનો દીકરો માનવા માંડ્યા. માં યશોદા લાલાને પૂછે છે, બેટા તું આટલી તારી આ બધી ફરિયાદો આવે છે દીકરા, તું સાચું કહે ને કે તું ચોરીઓ કરે છે, તું આવું કરે છો, તું માટી ખા? અરે ના માં, મેં માટી ક્યાં ખાધી છે? ભગવાને માટી નહોતી ખાધી, એ પણ ભગવાને સાચું બોલતા હતા. અને દાવજી ખોટું નહોતા બોલતા, એ પણ સાચું બોલતા હતા. ભગવાને માટી નહીં પણ બ્રહ્મ રજની રજ પોતાના મુખમાં મૂકી છે. એમ રજને માટી ન કહી શકાય. ગંગાને પાણી ન કહેવાય, ગાયને ઢોર ન કહેવાય, તુલસીને સામાન્ય છોડ ન કહેવાય. એમ રજને સામાન્ય ધૂળ ન કહેવાય. એટલા માટે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગ માગે છે. વ્રજની રજમાં અહરની સંયમને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોળ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. અમને શરણે લેજો તાણી, અમને શરણે લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોળ વ્રજ સુખ આપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. વૈષ્ણવને લાભ ઘણો લેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી પાસે. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ભગવાન વ્રજ સુખ. એ વ્રજ રજ મુખમાં પધરાવે છે. માટી નથી ખાધા. અને વ્રજની રજને કોઈ દિવસ માટી ન કહેવાય. વ્રજની રજને માટી કહીએ તો દોષ લાગે. યશોદાજી કહે છે, લાલા ઘરમાં આટલું માખણ છે, શું કામ ચોરી કરવા જા છો બેટા? વળી માને વિચાર થયો કે કદાચ લાલાને એટલા માટે ઘરનું માખણ નહીં ભાવતું હોય કારણ કે મારા ઘરે નોકર ચાકર બધા માખણ તૈયાર કરે છે. એના હિસાબે લાલાને નહીં ભાવતું હોય તો હાલ આજ હું મારા હાથે મારા લાલાને માખણ જમાડું, માખણા રોગાવું. અને આવો વિચાર કરી માં યશોદા પોતે આજે દધી મંથન કરે છે. જેવા જ દધી મંથનની શરૂઆત કરી, માએ એમ થયું કે બીજા તૈયાર કરે એટલે નહીં ભાવતું હોય. અને નિયમ છે કે ઠાકોરજીની જે સેવા કરે ને, જેને ફળ જોતું હોય એને જ સેવા કરવી પડે. આ કથા બોધ આપે છે. એમાં નોકર ન રાખી શકાય પ્રભુની સેવામાં. મેં અગાઉ કીધું કે 4 બાબતમાં નોકર ન ચાલે. મૃત્યુ નજીક આવે તો એમાં આપણા બદલામાં બીજો મરે તો ન ચાલે. ભોજનમાં ભૂખ લાગે એને જ જમવું પડે. લગ્નમાં જેના લગ્ન હોય એને જ માંડવે બેહવું પડે, એના બદલામાં બીજો ન ચાલે. એમ સેવામાં જેને ફળ જોતું હોય એને જ સેવા કરવી પડે. માં યશોદા કે આ નોકર ચાકર તૈયાર કરે એટલે લાલો નહીં. અને દુશ્મન આપણને ખવડાવે અને આપણી માં જમાડે, એમાં જમીન આસમાનનો ફરક હોય. કોના હાથનું ભોજન લઈએ છીએ, અન્ન દ્વારા માણસનું મન તૈયાર થાય છે. યાદ રાખજો, ભોજન હંમેશા એવા વ્યક્તિના હાથનું લેવું કે જે સત્સંગી જીવ હોય, જે સેવાભાવી જીવ હોય, જે પ્રભુમાં માનતા હોય, સેવા પૂજા પાઠમાં માનતા હોય. આવા વ્યક્તિના હાથનું જ ભોજન છે ને એ સત્વગુણી ભોજન છે. જેના તેના હાથનું ક્યારે ભોજન ન લેવાય. જેને પ્રભુમાં પ્રેમ હોય, જે પ્રભુના, આજે તો પેલાનો એક સમય હતો કે જ્યારે રસોઈ તૈયાર થતી ને ત્યારે કીર્તનો ગવાતા, પદ ગવાતા, ભગવાનની ધૂન ગવાતી. રસોઈ સમયે ફિલ્મી ગીતો ન સાંભળવા જોઈએ, ન ગાવા જોઈએ. જે અવસ્થામાં રસોઈ તૈયાર કરશું, જેવા વિચારો હશે ને ભાષામાં પડશે. સ્ત્રીના હાથની તાકાત છે કે પુરુષની બુદ્ધિને કેવી રાખવી. રસોઈ કરતી વખતે ભગવાનના થાળ ગાવા, કીર્તનો ગાવા, ભજનો ગાવા, જેથી એમાં ભાસ પડે. એ રસોઈ જે કોઈ જમે ને એની બુદ્ધિ સાત્વિક બને. અત્યારે ફિલ્મી ગીતો હાલતા હોય, હમ વહા તુમ નહીં, તુમ વહા હમ નહીં.
અને પછી રોટલી ખાય એટલે સાત્વિક ભગવાનનું કીર્તન કરતા કરતા રોટલી એ રસોઈ તૈયાર કરો, એનો ભાસ એમાં પડશે. આજે અમુક જગ્યાએ સૌભાગ્યના ચિહ્નો સચવાણા નથી, સૌભાગ્યની વસ્તુ આજે સચવાણી નથી. હવે તો આડા સેથા પૂર્યા, આમ કોઈને હોય તો માફ કરજો. અત્યારે આડો છે તો પછી અમારી પાસે ફરિયાદ લઈને તમારા ભાઈ આડા બહુ વાલે, પણ અહીં તો સીધા જવા દો જરાક. આ કાળી ટીલી કરે, ઝીણી એવી ટીલી કરે. ફેશનમાં ને ફેશન, આ ફેશન નહીં, અધોગતિ છે. આ ચાંદલા છે ને સૌભાગ્યનું ચિહ્ન કહેવાય. ચાંદલાને સાચવજો, સૌભાગ્યના પ્રતીકોને સાચવજો. સૌભાગ્યની વસ્તુ આજે ક્યાં કોઈ સાચવી છે? ચાંદલા તમે જોવો તો બાથરૂમના બાયણામાં ટીંગાતા હોય, અને ભાઈએ વડવાએ ક્યાંક હિંચકા ખાતા હોય. લીંબુડીની આજે ડાળે ઝુલાવે, લીંબુડી ઝોલા ખાય. કાં તો પછી આમ ઓલા ગીઝરમાં ચોટાડ. અમને કે તમારા ભાઈ બહુ મગજ ગરમ રહે, પણ ઉખેડો માંથી જેમ ગીઝર ગરમ થાય ને એમ ગરમ થાય છે. સૌભાગ્યના ચિહ્નોને સાચવી રાખજો. પેલાનો સમય હતો કે ઈ સેથો અહીંયા સુધી પૂરતા, સેથો પૂરાતો. પતિના આયુષ્યને વધારે છે. સૌભાગ્યવતી સ્ત્રીએ આ ખાસ ધ્યાન રાખવાની જરૂર. આજે ફેશનમાં તમે જો પીળી સાડી હોય તો પીળો ચાંદલો કરે, પીળો સેથો, પીળું પર્સ, પીળા સેન્ડલ. આ અધોગતિ છે, ફેશન નથી. લીલી સાડી કરે તો લીલો ચાંદલો, લીલો પર્સ, લીલો સેથો, લીલો સેથો પૂરે. આપણને એમ થાય કપાળમાં હું ઝીણી ઝીણી ધ્રોકડ ઉગી શું છે? સૌભાગ્યના ચિહ્નો સચવાવા જોઈએ. રસોઈ કરતી વખતે ભગવાનના થાળ ગાવ, કીર્તન ગાવ, ભજન ગાવ, ધૂન ગાવ. એનાય કીર્તનો આપણે ત્યાં છે ને. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. પપૈયામાં પ્રીતમને વાલોરમાં વાલો, પપૈયામાં પ્રીતમને વાલોડમાં વાલો. પપૈયામાં પ્રીતમને વાલોરમાં વાલો. પપૈયામાં પ્રીતમને વાલોડમાં વાલો. બટેટામાં બટુક જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. બટેટામાં બટુક જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. એ રીંગણામાં રમતો, ભીંડામાં ભમતો. રીંગણામાં રમતો, ભીંડામાં ભમતો. એ રીંગણામાં રમતો, ભીંડામાં ભમતો. રીંગણામાં રમતો, ભીંડામાં ભમતો. એ પાઉંભાજી, એટલે પાઉંભાજી નહીં, ભાજીમાં ભાવથી જોયા રે. ભાજીમાં ભાવથી જોયો રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, ગોપીઓ સૌ ઘેલી બની રે. 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 ચીભડામાં ચતુર્ભુજ, લીંબુમાં લાલજી. ચીભડામાં ચતુર્ભુજ, લીંબુમાં લાલજી. ચીભડામાં ચતુર્ભુજ, લીંબુમાં લાલજી. ચીભડામાં ચતુર્ભુજ, લીંબુમાં લાલજી. તુલસી માં તારી લીધા રે,
ગોપીઓ સૌ ગેલી બની રે. તુલસી માતરી લીલા રે ગોપીઓ સૌગેલી બની. થાળ પ્રસાદ તૈયાર, મહાપ્રસાદ બની જાય, થાળ બની જાય, છેલ્લે ઠાકોરજીને અર્પણ કરીને કહેવાનું તુલસી માં તારી લીધા પ્રભુ ગોપીઓ સૌ ગેલી બની. તો જ્યારે જ્યારે રસોઈ તૈયાર કરીએ ત્યારે હરિસ્મરણ કરીએ, ભગવાનના કીર્તનો ગાઈએ, ભગવાનના પદ ગાઈએ, જેથી કરીને એક ઘરની અંદર સારું વાતાવરણ નિર્માણ થાય. મેં અગાઉ કીધું હતું કે કોઈને તમે ગાળ દો ને તો એની 10 કલાક એ વ્યક્તિના મન ઉપર અસર થાય કે માણસે મને ગાળ દીધી, મને અપશબ્દ કીધો. જો ગાળની અસર થાય તો પ્રભુના નામની કેટલી અસર થાય. આ બાજુ કહે છે માં યશોદાજી કહે હું મારા હાથે હવે દધી મંથન કરું અને ક્ષૌમંબા સહવૃતુ કટી તટે નિર્મમંત સ્વયં દધી, સ્વયં પોતે માં યશોદા દધી મંથન કરે છે. દધી મંથનમાં માં યશોદા લીન હતા. ક્ષૌમમ વાસહ માં યશોદાએ ક્ષૌમ એટલે રેશમી વસ્ત્ર પહેર્યા હતા. આમ તો રેશમી વસ્ત્ર છે ને એ અમુક એવા કીડાઓને મારી નાખે. એ કીડાને મારી નાખે, એને ગરમ પાણીમાં પલાળે અને એમાંથી એક કીડા ઉપરથી એક તાર છૂટો થાય જેનું કીડાનું ખાપણ કહેવાય, એમાંથી રેશમી વસ્ત્ર બને. પણ છતાંય આપણે ત્યાં રેશમ એ પૂજામાં ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતના લોકો આજે પણ રેશમી વસ્ત્રો પહેરીને પૂજા કરે છે. આમ તો નિયમ છે કે ઊનનું આસન અને રેશમી વસ્ત્ર ધારણ કરી કાં તો દર્ભનું આસન હોવું જોઈએ. ભગવાનની સેવા પૂજામાં ઘણીવાર માણસો સ્નાન કરી આવે સીધા એમણમ જ બેસી જાય ટુવાલ પહેરીને. નહીં, એક આસન હોવું જોઈએ, એક માળા હોવી જોઈએ, એક મૂર્તિ હોવી જોઈએ, પૂજાના વસ્ત્રો અલગ હોવા જોઈએ. કહે છે રેશમી વસ્ત્ર એ ખૂબ આમ તો અપવિત્ર છે, એ કીડાનો તાર ખેંચે એનું ખાપણ કહેવાય, પણ છતાં એનો પૂજામાં 5 બાબત છે ને આપણે ત્યાં બહુ અપવિત્ર માનવામાં આવે, પણ છતાં એનો પૂજામાં ઉપયોગ થાય છે. ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ વમનમ સવકરપટમ કાગવિષ્ટ સમુત્પન્ના પંચૈતેતિ પવિત્રતા. ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ. ઉચ્છિષ્ટ એટલે ગાયનું દૂધ. જ્યારે વાછરડાને છોડે પછી એ વાછરડું એ ગાયના સ્તન ઉપર માથું મારે એટલે ગાય પ્રાહવે વધારે દૂધ આપે. પછી એ વાછરડાને આપણે આંચળ પાસેથી ખેંચી લઈએ, પછી આપણે સીધા દોવા બેસી જઈએ. એ ખરેખર દૂધ વાછરડાનું હેઠું થઈ ગયું છે, પણ છતાંય આપણે ઠાકોરજીને આપણે સેવામાં દૂધનો ઉપયોગ કરીએ. જે વાછરડાનું હેઠું છે, હેઠું ધરવું નહીં દોષ માનવામાં આવે છે. હેઠું કોઈનું ખવાય નહીં અને હેઠું કોઈને ખવડાવાય નહીં, આ દોષ છે. તો એ દૂધ વાછરડાનું હેઠું છે, છતાંય ઠાકોરજીની સેવામાં આપણે લઈએ છીએ. શિવ નિર્માલ્યમ. શિવજી ઉપર ચડેલી કોઈ પણ વસ્તુ હોય ને આપણા ઘરમાં ન લઈ આવી શકાય, દોષ લાગે. 4 ધન પચાવવા નહીં બહુ અઘરા છે. એક દેવાલય શિવાલયનું ધન, શિવાલયની વસ્તુ ઘરમાં એક અતીત સાધુનો અધિકાર છે. ઈ શિવજી ઉપર ચડેલી વસ્તુ પોતાના ઘરે લઈ આવી શકે, અતીત સાધુ સિવાય કોઈનો અધિકાર નથી. તો શિવ નિર્માલ્ય 4 ધન પચાવવા ને, એક દીકરીઓનું ધન પચાવવું, બીજું ગાયનું ધન, દેવ મંદિરનું ધન અને ચોથું શિવાલયનું ધન, બ્રાહ્મણનું ધન. આ 4 ધન પચાવવાની બહુ અઘરા છે, ધર્મનો ભાગ છે, એ પચી ન શકે. ઘણીવાર એવા માણસો કહેતા હોય ભાઈ ગોરબાપાને તો આ લાડવા ખાવાના બધું આનંદ છે, કાજુ બદામ ને ફળ ને આન બધું આવે, પણ આ ધર્મનું તમે કાઢો છો અને ધર્મનો ભાગ પચાવો ને અમારે બહુ અઘરો પડે. તમે અહીંયા 10 રૂપિયા ધરો, તમે અહીંયા 20 રૂપિયા ધરો, હી કરીને ખીચામ નાખીએ, પણ એ પચાવવું બહુ અઘરું છે. તમે ધર્મનો ભાગ કાઢો છો, તમારા નામની માળા કરવી પડે કે જેને ધર્મનો ભાગ કાઢ્યો ને ભગવાન એનું કલ્યાણ કરજો. જેને 10મો ભાગ આવકની કમાણીમાંથી કાઢે ને એનું કલ્યાણ. આ જપ ન કરીએ, સેવા ન કરીએ, તપ ન કરીએ, આ ધર્મનું પચાવવું બહુ અઘરું છે. ક્યારેક ધર્મનું ખાઈને તો જોજો કઈ પરિસ્થિતિ થાય. તપ જોઈએ, સેવા જોઈએ, પૂજા પાઠ જોઈએ, અને જો ધર્મનું ખાતા હોય ને તપ ન હોય ને તો એ તેજ વિહોણો બની જાય. તો ધર્મનો ભાગ શિવ નિર્માલ્ય, શિવજીના મંદિરનું જે દ્રવ્ય છે ને એ પચીને, એવું કહેવાય કે શિવ મંદિરનું ઘી આપણા નખમાં ચોટી જાય ને ઘરે આવી જાય ને એ ન પચી શકે, અઘરું છે. તો કહે છે કે ગંગાજી ક્યાંથી આવે છે? કીધું એ તો શિવની જટામાંથી જ આવે છે, તોય આપણે ઘરમાં એને રાખીએ છીએ. તો શિવ નિર્માલ્ય, એને પવિત્ર માનીએ છીએ. વમનમ એટલે ઉલટી. આપણી બાજુમાં કોઈ એવું કાંઈ થાય તો આપણે તરત અપવિત્રતાનો અનુભવ કરીએ, સ્નાન કરી લઈએ, હાથ પગ ધોઈ લઈએ.
પણ મધમાખી છે ને એ પુષ્પમાંથી પરાગ લઈ અને મધપુડામાં જઈને ઓકે જ છે, એ ઉલટી જ કરે છે. એ મધ છે ને એ મધમાખીની ઉલટી છે, પણ છતાંય આપણે એનો પંચામૃતમાં ઉપયોગ કરીએ છીએ, એને પવિત્ર માનીએ છીએ. સવકરપટમ એટલે રેશમી વસ્ત્ર, જે કીડાનો તાર ખેંચી લે ખાપણ છે એમાંથી રેશમી વસ્ત્ર તૈયાર થાય. ઊન, રેશમ અને દર્ભ, આને અપવિત્રતા લાગુ નથી પડતી. દર્ભાસન ઉપર જ્યાં સુધી બેઠા બેઠા આપણે પૂજા કરતા હોય ને, સૂતકના સમાચાર આવે, દર્ભનું આસન હોય ને ત્યાં સુધી સૂતક સ્પર્શ ન કરે, સૂતક ન લાગે. એટલે આપણે ત્યાં પૂજામાં દર્ભાસનનો ઉપયોગ થાય છે, ઊનનો ઉપયોગ થાય છે. ઉર્ણા વાતેરી શુદ્ધતે, ઊનને ક્યારેય અપવિત્રતા લાગુ નથી પડતી, ઊન ક્યારેય અપવિત્ર નથી થતું. દર્ભની અંદર પણ એટલી શક્તિઓ છે કે એને અપવિત્રતા લાગુ ન પડે દર્ભને. એટલા માટે ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય તો આપણે દર્ભ છે એ કોઈ અનાજમાં રાખે, કોઈ મંદિરમાં રાખે, પૂજાના જે સ્થાન હોય ત્યાં દર્ભ રાખે, કારણ કે એને અપવિત્રતા લાગુ ન પડે દર્ભને. ક્યારેક અનુભવ કરજો, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય ને, 2 ટોપડીમાં દૂધ ભરવાનું, એક ટોપડીમાં દૂધમાં દર્ભ મૂકવાનો અને એક દર્ભ વગરનું દૂધ રાખજો. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પૂરું થશે ને, જે ટોપડીમાં દર્ભ નહીં હોય ને, દર્ભ વગરની જે દૂધની ટોપડી હશે ને, દૂધ બગડી જશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસરો થાય, એટલા માટે ત્યારે જમવાની મનાઈ કરી છે. સૂર્ય અને ચંદ્રના ત્યારે તેજ નબળા પડી ગયા હોય અને એ સમયે કોઈ જમે ને એટલે પેટને લગતી બીમારીઓ થાય. વિદેશી લોકોની અંદર આજે બીમારીઓ આટલી બધી થાય, રોગચાળો આટલો ફેલાય, એની પાછળનું કારણ કે ત્યાં કોઈ જમવાના કે નાસ્તા કઈ નિયમ જ નથી. આપણે ત્યાં બધા નિયમો હતા. પહેલાનો એક સમય હતો કે ઘરે કોઈ અજાણ્યો માણસ આવે તો એને સીધે સીધો આપણે ગોરા સુધી ન જવા દેતા. એ પાણી માગે તો એને ગ્લાસ આપે, કળશ આપે, ડોયાથી પાણી ભરીને એને દેતા. એ ડોયાથી એ પાણી આપી દે, પાણી પીવાઈ જાય એટલે ગ્લાસ સીધો ઉટકવામાં વહી જતો. હવે આજનું યુવા કલ્ચર એમ કે ભાઈ અભડાવ બબડાવાનું કાંઈ એમ માનતા નથી, ઓ પી લ્યો જાઓ, એવું આમ કાંઈ નથી રાખતા. એમાં અભડાવાની વાત જ ક્યાં હતી? અજાણ્યો વ્યક્તિ આપણા ઘરે આવે, એના શરીરમાં કયા પ્રકારનો રોગ છે એની આપણને શું ખબર હોય? અને આવીને સીધો ગ્લાસ લે, એ સીધો જ ગોળામાં બોડે, જે કાંઈ હાથમાં કીટાણુ ચોંટ્યા હોય સીધા પાણીમાં ભળે. આજના ડોક્ટરો એમ કહે છે કે મોટા ભાગના રોગ છે ને એ પાણીજન્ય રોગ છે, કે પાણી દ્વારા ફેલાય છે. તો એ એક વ્યવસ્થા હતી કે ભાઈ બધા રોગિષ્ટ ન થાય, રોગચાળો ન ફેલાય, એટલા માટે ભાઈ અજાણ્યો આવે તો એને ગ્લાસ આપીને, ડોયાથી પાણી આપીને સીધો ઉટકવામાં વહી જાય. હવે આમાં અભડાવાની ક્યાં? એ તો આપણા સ્વાસ્થ્ય માટેની જ વાત હતી. પણ કોરોનામાં મોટા મોટા બધા ડોક્ટરો એમ કીધું કે ભાઈ છેટા રેજો, હાથથી હાથ ન મિલાવતા, તો બધા માયના. પણ આ ઋષિ પરંપરા તો અગાઉથી કહે છે, અપરસમાં રહીને ઠાકોરજીની સેવા કરવી, આ ઈ જ છે ને. કહેવાનો હેતુ ઈ છે કે મૂળ સંસ્કૃતિ ભૂલાવી ન જોઈએ. આ બાજુ કહે છે કે રેશમનું વસ્ત્ર કીડાઓને મારે છે, એમાંથી તૈયાર થાય છે. અને કાગવિષ્ટા, પીપળો છે ને, એ કોઈ વાવી ન શકે. પીપળો ક્યારેય પીપળાના વાવેતર ન થાય, એ કાગડાની ચરકમાંથી થાય છે. એ કુદરતી પ્રક્રિયા છે. કાગડાનું ચરક એટલે એને મળ કહેવાય, છતાંય એ પીપળાને આપણે વિષ્ણુ તરીકે પૂજા. ગીતાજીમાં ભગવાન એમ કહે કે વૃક્ષોની અંદર પીપળો છે ને એ મારું સ્વરૂપ છે. આ અપવિત્ર વસ્તુ છે, પણ છતાંય એનો પવિત્રતામાં, એનો પૂજામાં આપણે ઉપયોગ લઈએ, કારણ કે એ પરમાત્માની સાથે મળી ગયા છે. એટલા માટે એ અપવિત્ર હોવાથી પણ પવિત્ર બની ગયા, કે જેનો સંગ પરમાત્માની સાથે થઈ ગયો. તો મા યશોદા નિર્મમંથ સ્વયં દધી રેશમી વસ્ત્રો પહેરી અને લાલાની સેવા કરે છે. રેશમી વસ્ત્રો પૂજામાં ઉત્તમ માનવામાં આવ્યા છે. રેશમી વસ્ત્રો ધારણ કરી જ્યાં દધી મંથન કરતા હતા, લાલો આવીને કહે છે, માં મને ભૂખ લાગી છે. માં યશોદાએ દધી મંથનને રોકી દીધું અને એ સમયે લાલાને પોતાની ગોદમાં લઈને કહે છે, હાલ બેટા, હું તને સ્તનપાન કરાવું, બેટા દૂધ પીવડાવું. માં યશોદા જેવા જ લાલાને દૂધ પાવા જાય, લાલો કહે છે, માં તને દૂધ વાલું છે કે તને પૂત દીકરો વાલો છે? માં, અરે બેટા, મને તો તું જ વાલો હોય ને, તારા માટે તો મેં આ દધી મંથન છોડી દીધું દીકરા, મને તો તું જ વાલો હોય ને. એ સમયે ભગવાન માં યશોદાની કસોટી કરે છે. કસોટી કર્યા વગર ભગવાન એ જીવને ક્યારે અપનાવતા નથી. પેલા ભગવાન એ ભક્તની બહુ કસોટી કરે. પ્રહલાદજીની કેટલી કસોટી કરી, પહાડ ઉપરથી પછાડે, ઝેરી સર્પના દંશથી મારવાનો પ્રયત્ન કરે, કેટલી કસોટી. પણ છેલ્લે જ્યારે ભક્ત કસોટીમાં પાર ઉતરી ગયા ને, તો થાંભલાને બાપ બનાવીને ભગવાન પ્રગટ થયા છે. ભગવાનનો આ નિયમ છે કે પેલા ભક્તને હાવ નીચોવી નાખે અને પછી ખુદ પોતે ભગવાન નીચોવાઈ જાય. જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાને હાવ નીચોવી નાખ્યા અને પછી ખુદ ભગવાન પોતે નીચોવાઈ ગયા.
ભગવાનનો આ જ નિયમ છે કે પેલા ભક્તની બહુ કસોટી, અને ભક્તિના માર્ગ ઉપર જશું, સેવાના કથાના માર્ગે જશું ને એટલે કસોટીઓ આવશે, કારણ કે આ સત્યનો માર્ગ છે. અહીંયા એમનેમ ડગલા નથી ભરાતા. કસોટીને પેલા કેવું પડશે કે તું મારા જીવનમાં આવજે. આપણે કહીએ ને કે કંકુ છાટીને લગજો કંકોત્રી, એ કસોટીને એમ કેવું પડશે કે તું મારા જીવનમાં આવ, હવે હું પ્રભુના માર્ગે જાઉં છું. એ મુશ્કેલીને કેવું પડશે કે તું મારા જીવનમાં હવે આવજે, હવે હું સત્યના માર્ગે ડગલા ભરું છું. કસોટી કરે છે માં યશોદાની. અને એ સમયે ચૂલા ઉપર દૂધ હતું, અને દૂધમાં એટલો ભગવાને વાયુ વેગે અગ્નિ વધાર્યો કે દૂધ ઉકળતું ઉકળતું સીધું ચૂલામાં જાય. અને જ્યાં દૂધ બળવા લાગ્યું, માં યશોદા લાલાને નીચે છોડી દોડીને દૂધ ઉતારવા ગયા. લાલો કે હમણાં જ માં એમ કહેતી હતી કે મને દીકરો વાલો, દીકરો વાલો, અને હવે દૂધ ઉતારવા જતા રહ્યા. માં મને છોડીને જતા રહ્યા. લાલાને એકદમ ક્રોધ આવે. જેવો જ ક્રોધ આવ્યો, દોડીને લાલો બહાર જાય. બહાર ગયો અને એક મોટો પથ્થર લઈ અને જે દહીંની ગોળી હતી ને જોરથી પછાડ્યો પથ્થર. અને આખા રસોડામાં તમે જો છાસની ને માખણની રેલમ છેલમ થઈ. માં યશોદા દૂધ ઉતારી અને જ્યાં લાલાને જોવા આવે ત્યાં તો લાલો જોવા ન મળે. આખું માખણ અને છાસ વાળું બધું ભરાણું. અરે લાલા, આ તે શું કર્યું બેટા? લાલાને ખબર હતી કે હવે માં મારશે. લાલો ખાંડણિયા ઉપર પગ દઈ અને કૂદીને સીધો બહાર નીકળી ગયો નંદા લઈને. માં યશોદા લાકડી લઈ લાલ અનપડ દોડી રીસ ચરી નંદરાણી ને. માં યશોદાને એવો ક્રોધ આવ્યો ને કે લાલાની પાછળ દીકરા, અત્યાર સુધી બહુ તારી ફરિયાદો આવી, મેં કોઈ ફરિયાદ તારી માયની નથી, પણ આજ તારું આ પરાક્રમ જોઈને મને એવું લાગે છે કે તું જ ચોરીઓ કરતો હશે. માં યશોદાજી લાલાની પાછળ દોડે. લાલો ગૌશાળામાં જાય, માને ગાયોની પ્રદક્ષિણા કરાવે. લાલો હાથમાં ન આવે. માં યશોદાએ લાકડીનો ઘા કર્યો. લાલો સમજી ગયો કે હવે માં મને મારશે નહીં. દોડીને માના ખોડામાં જ્યાં બેઠો ને માએ હાથ પકડ્યો, કીધું હાલ. ખાંડણિયા ઉપર પગ દઈને ગયો ને, તું ઈ ચોર ને તને મદદ કરતો હોય ને ખાંડણિયો ચોર જ કહેવાય. હાલ તને એની હારે બાંધી દઉં. માં યશોદાને અભિમાન આવ્યું કે લાલાને બાંધી દઉં. જ્યાં માં યશોદા બાંધવા જાય ને ત્યાં 2 આંગળ દોરી ઘટે. વળી હાંધો કરીને વળી બાંધવા જાય તો વળી 2 આંગળ દોરી ઘટે. માં યશોદાએ 8-10 વખત લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ બંધાતા નથી. પછી દોરી ઘા કરીને કીધું કે લાલા, હું થાકી ગયો, હવે ફરિયાદો સાંભળી સાંભળી કંટાળી, હવે તું બંધાઈશ નહીં લાલા. અને પછી ભગવાન આપોઆપ બંધાઈ ગયા. શું કામ? કે માં યશોદાની અભિમાન રૂપી દોરી છૂટી ગઈ. જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. ભગવાન કોઈ એવું અભિમાન કરે કે હું જપ કરીને પ્રભુને બાંધી દઉં, અભિમાન હશે તો ભગવાન નહીં બંધાય. કોઈ એમ વિચારે કે હું સારા સારા શ્લોક બોલી, સારી સારી કથાઓ ગાઈને ભગવાનને બાંધી લઉં, અભિમાન આવશે તો ભગવાન નહીં બંધાય. કોઈ એમ વિચારે કે હું વેદ મંત્ર બોલી, હું વ્રત કરી, તપ કરી, ઉપવાસ કરી, સેવા કરી પ્રભુને બાંધી લઉં, અભિમાન આવશે તો નહીં બંધાય. કારણ કે કરતુમ અન્યથા કરતુમ સા ઈશ્વરઃ, કરતા હરતા કેવલ પરમાત્મા છે. ઘણીવાર માણસને અભિમાન આવે કે આ હું છું ને એટલે આમ થાય, હું આ ઘરમાં છું એટલે આ ઘર ચાલે, હું છું એટલે આ પરિવારનું ગુજરાન હાલે. આવું જીવને ક્યારેક અભિમાન આવી જાય છે. અભિમાન ન કરવું કે હું છું એટલે આમ થાય. તું જાતો ખરો લાડવા બનવાના છે. પાણીની ડોલ ભરી હોય એમાં કઈ આંગળી બોડવાથી ખાડા ન પડી જાય. એમ આપણે 50, 60, 70, 80 વર્ષ પહેલા દુનિયામાં નહોતા તોય આ પૈડા વગરની દુનિયા આમણમાં હાલતી હતી. 50, 60, 70, 80 વર્ષ આપણે આ દુનિયામાં રહેશું તોય આમણમ પૈડા વગરની આ દુનિયા હાલવાની જ. અને આપણે 50, 60, 70, 80 વર્ષ પછી નહીં હોઈએ, જતા રહેશું તોય પૈડા વગરની દુનિયા આમણમ હાલવાની જ. જીવનમાં અભિમાન ન કરવું. આ ઘડિયાળ હોય ને એને એવું અભિમાન હોય કે આ દુનિયાને હું ચલાવું છું, પણ એને ખબર ન હોય કે તારી પાછળ સેલ નાખી દુનિયા તને ચલાવે છે. એમ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સા ઈશ્વરઃ, કરતા હરતા છે ને કેવલ પરમાત્મા છે. વ્યક્તિએ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. માણસને અભિમાન આવી જાય ઘણી વખત. ખેડૂત એનો ફાલ લઈને જતો હોય રોડ ઉપર અને કોઈ કૂતરાની પાછળ બીજા કૂતરા દોડ્યા હોય એટલે કૂતરું એનું જીવ બચાવવા એ ખેડૂતના ગાડાની નીચે જતું રહે. ગાડા નીચે વયું જાય, થોડુંક ગાડું હાલે એટલે પેલા એનો હા હેઠો બેહવા દે. આમ હા હેઠો બેહી જાય ને પછી કૂતરું ઓલું ભૂલી જાય કે હું મારો જીવ બચાવવા ગાડા નીચે આવ્યું છું. એ બધું ભૂલાઈ જાય અને કૂતરું એમ વિચારે કે આ ગાડા નીચે હું છું ને એટલે આ ગાડું હાલે છે. પણ એને ખબર ન હોય ને કે ભાર બધું બળદ ઉપર છે. એમ ઘણીવાર માણસને અભિમાન આવે. હે જાણે એનો રૂવાબ, ઈ જાણે કોઈ મોટો નવા, કાળ આવીને કેશે તારા કાનમાં, તારે રેવું ભાડાના કાનમાં. જીવ જાને
ફરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના એલે સે જમડા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી તારું ડાપણ નહીં આવે કોઈ કામમાં કોઈ કામમાં તારે રેવું ભાડાના મકાન જીવનમાં ક્યારે અભિમાન ન કરવું જોઈએ. આ બાજુ માં યશોદાને અભિમાન હતું એટલે ભગવાન ન બંધાણા, પણ અભિમાન રૂપી દોરી છૂટી ગઈ, ભગવાન આપોઆપ બંધાઈ ગયા છે. આ લીલાને સુખદેવજી મહારાજ દામોદર લીલા કહે છે. દામ કેતા દોરી અને ઉદર કેતા પેટ. ભગવાનનું પેટ દોરીથી બંધાણું એટલે એને દામોદર લીલા કીધી છે. બે આંગળ દોરી ઘટતી હતી એનો અર્થ કે અહંતા અને મમતા. અહંકાર હશે અને મમત્વ હશે ને, આ અહંતા ને મમતા છે ને સુખ દુઃખના દ્વંદ્વ છે. અહંતા જ્યાં પારકાનો ભાવ જાગી જાય ને એટલે દુઃખ આવી જાય. મમતા મારાપણું આવે ને ત્યાં સુખ આવે. ઘરમાં પોપટ પાયરો હોય અને કોઈ મીંદડી મારી નાખે એને તો આપણને દુઃખ થાય. શું કામ? કે આપણો માનીતો હતો, આપણો પાડીતો હતો, એનું દુઃખ થાય. પણ એને મીંદડી ઉંદરને મારે તો તરત કઈ હાશ એક તો ઓછો થયો. હવે ઉંદર આરે પારકાનો ભાવ છે, પોપટ મારો હતો એવો ભાવ છે. તો જ્યાં અહંતા આવશે, જ્યાં મમતા આવશે, ત્યાં સુખ અને દુઃખ આવશે. આ બે આંગળ દોરી એટલે અહંતા અને મમતા ભગવાન ધર્મક્ષેત્રમાંથી દૂર કરવા માટે લીલા કરે. આ બાજુ લાલાને બાંધીને માં યશોદા પોતાનું ઘરકામ કરવા જતા રહ્યા. જેની મોહમાં આખી દુનિયા બંધાણી, એની કાયા જ યશોદાની દોરડીએ બંધાણી. એ યશોદા તારા કેટલા જન્મની કમાણી. ભક્તના પ્રેમના તાતણે જ્યારે ભગવાન બંધાય ને ત્યારે ભક્ત છે ને મુક્ત થઈ જતો હોય છે. ભગવાન ભક્તને મુક્ત કરી દે છે કે જ્યારે પ્રેમ રૂપી દોરડાથી ભક્ત ભગવાનને બાંધી લે. પછી નરસિંહ મહેતાને મુક્ત કરી દીધા. એ બસ પછી ગાયે રાખે મારે એક તમારો આધાર રે. ત્યાં તો એના પિતાનું શ્રાદ્ધ કરવા ભગવાન આવી જાય. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મેં લીધી તપેલી ધ્યાન ધરી. મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરે. ભક્ત જ્યારે ભક્તિ કરવા માંડે ને પછી ભગવાન એના કામ કરવા માંડે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ અને વંશીધર મોટા ભાઈ કે આ વખતે અમે શ્રાદ્ધ નહીં કરીએ, તમારે કરવું જ કરજો. અને મેતી કે જોજો ભાઈને એટલો બધો ઠપકો આપવાની જરૂર નથી. અમારા ઘરમાં પરિસ્થિતિ આવી છે, એક વારી કામી એક વારી છે ને આલ્યો સોનાની છે, બજારમાં વેચીને આવો, જે કાંઈ રૂપિયા આવે ને એનું અનાજ રાશન લઈ લેજો અને 5 બ્રાહ્મણને જમાડી દે એટલે શ્રાદ્ધ થઈ જાય. લાવો વારી કામીની, લાવો મારા હાથ. ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનો નાચ. અને લીધી વારી અને ગયા બજારમાં, થોડા ઘણા રૂપિયા આવ્યા, સામગ્રી લઈ આવ્યા, રાશન લઈ આવ્યા. હવે કીધું 5 બ્રાહ્મણને જમાડવાનું ઘી ઘટે છે અને તપેલી હાથમાં લઈને નીકળ્યા. એક વેપારી ત્યાં જઈને કીધું કે બાપનું શ્રાદ્ધ છે, ઘી આપો ને. આ બાજુ નારાયણને ચિંતા થઈ કે મારો ભક્ત મારું સ્મરણ કરે છે, મને પુકાર કરે છે, હવે મારે એના કામ કરવા પડે. અને હાથમાં તપેલી લીધી છે. વેપારીને કીધું કે પિતાનું શ્રાદ્ધ છે, આપો ને થોડું ઘી, 5 બ્રાહ્મણો જમે. કીધું લ્યો મહેતાજી, એમાં શું હોય, લેતા જાવ ને ઘી. આપ્યું ને જ્યાં મહેતાજી 10 ડગલા બૈરા. વેપારી કીધું એ ભગત પૈસા તો આપો, મફત ક્યાં લઈ જાવ. અરે બાપા રૂપિયા હોય તો ક્યાં જોઈએ, કયો તો 2 કીર્તન કરી દઉં લ્યો. કીધું અરે પૈસા. વેપારીએ પછી કીધું કે એક કામ કરો મહેતાજી, તમે આ ઘી શેના માટે લઈ જાઓ. અરે મારે પિતાનું શ્રાદ્ધ. અરે શ્રાદ્ધમાં ઘી ઉપયોગ કરવો છે. એક કામ કરો ને મહેતાજી, માફ કરજો, આ ઘીમાં છે ને કાલે જ એક ગરોળી પડી હતી અને આવું ઘી મારે તમને શ્રાદ્ધમાં નો. મહેતાજી કે હાલ્યો તો તમારું ઘી રાખો, આવું ઘી મારે શ્રાદ્ધમાં ન લઈ જવાય. અને વેપારી આમ કરી અંગૂઠો ફેરવીને તપેલી હાવ આમ નીતારી નાખે. એ તપેલી આમ નીચવાતી નહોતી, બાકી આમે નીચવી નાખે. અને નરસિંહ મહેતા કે હવે હું કરું, આગળ જઈશ. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો
ધરણી ધરનું ધ્યાન ધરે. હવે નરસિંહ મહેતા કે હવે હું કરું? અને એક બીજા વેપારીને ત્યાં જાય છે. બીજા વેપારીને ત્યાં ગયા છે. કહે છે કે હવે અમારે શું કરવું આમાં? અને નરસિંહ મહેતાને કીધું કેમ મૂંઝાણા છો? કહે છે કે મારા પિતાનું શ્રાદ્ધ છે, 5 બ્રાહ્મણોને ઘી જોઈએ, 5 બ્રાહ્મણ જમે એટલું ઘી અમારે જોઈએ, અમે શું કરીએ? અરે મહેતાજી એમાં શું થઈ ગયું? હાલ્યો ઘી લેતા જાઓ અને પિતાનું શ્રાદ્ધ કરો, જ્યારે પહોંચાય ત્યારે આપજો, અને ન પહોંચાય તો કઈ ઉપાધિ અરે એક તમારો આધાર રે શામળા ગિરધર. નરસિંહ મહેતા હવે નરસિંહ મહેતાને હાથમાં કરતા લાવે એટલે બધું ભૂલાઈ જાય. પિતાનું શ્રાદ્ધ છે એ તો ગયું, આ બધું નીકળી ગયું, અને હાથમાં કરતા લઈ અને સ્મરણ ચાલુ કર્યું. નારાયણને ઉપાધિ થઈ કે મારો ભક્ત મારા માટે થઈ ભજન કરે, કીર્તન કરે, હવે મારે જવું જોઈએ. અર્જુનને બધાને ઉદ્ધવને બોલાવ્યા, કીધું હાલો થાવ તૈયાર, બનો રસોયા. અને આખો તમે જોવ તો વૈકુંઠમાંથી બધોય મંડળ આવ્યું. ભગવાને નરસિંહ મહેતાનું રૂપ લીધું અને ઘીની તપેલી લઈને મેતી પાસે જઈને કીધું કે લ્યો, અરે આટલું મોડું હોય, જોતો ખરા ઘડિયાળમાં કેટલો સમય થયો. ભગવાન કે આ તો મગજના બહુ આકરા છે હો બાપા, આમાં કાંઈ બોલાય નહીં, કામે વર્ગી જવાય. નરસિંહ મહેતાનું રૂપ લઈને ભગવાન તો કામે લાગી ગયા. કીધું હાલો મેતી એક કામ કરો, બ્રાહ્મણ જમવા આવે, આખી નાગરી નાત. અરે આખી નાગરી નાત, 5 જણાને જમવાનું ઘી નથી, નાગરી નાત વાળા ક્યાં થયા છે? હાલો હાલો કામે વર્ગો. અરે મેતીને કીધું તમે અંદર તો જાઓ, ઓલા સોનાના બાજોટ. હું સોનાના બાજોટ? મારી એકની એક વારી વેચી નાખી તમે. અરે તમે જાઓ તો ખરા. જા ગયા હતા તો સોનાના બાજોટ. કીધું લઈ લો બાજોટ. મેતી કે આ બધું આવ્યું ક્યાંથી? કે આ છેલ્લે મારે પૂછવું. મહેતા ભગવાન કે છેલ્લે ઊભો રહું તો પૂછો ને તમે. નરસિંહ મહેતા ના રૂપમાં ભગવાને બાજોટ સોનાના આખી નાગરીના જમે. બ્રાહ્મણો જમવા માટે બેઠા. આ બાજુ નરસિંહ મહેતા બ્રાહ્મણ પાસે કીધા કે મારા પિતાનું શ્રાદ્ધ છે, આવશો ને? કીધું હું નો આવું, હું આજથી તારો ગોર નહીં, તું અમારો યજમાન નહીં, જા બીજા પાસે કરાવી લે. કે આ વળી હું આપશે? કીધું ચિઠ્ઠીમાં લખી દો કે આજથી અમે તમારા ગોર નહીં, તમે અમારા યજમાન. ચિઠ્ઠી લખીને આપી દીધી ભૂદેવે. પણ ભૂદેવે એ ખાલી કમાડ નહોતા બંધ કર્યા, એના ભાગ્યના દરવાજા બંધ કર્યા. અને આ બાજુ ભગવાન બ્રાહ્મણોને જમાડે. પિતાનું શ્રાદ્ધ કર્યું નરસિંહ મહેતાના, અને છેલ્લે જમીન જ્યાં સોનાની થાળી બધાય મૂકવા ગયા. કીધું એ મૂકવાની નથી, હો ને ઘેરે લઈ જાઓ. મેતી કે આવી બધી ઉદારતા ક્યાંથી આવી ગયા? બધી આખી નાગરી નાયતને જમાડ્યું અને શ્રાદ્ધને પૂર્ણ કર્યું. અને છેલ્લે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કે મેતી થઈ ગયું હો પિતાનું શ્રાદ્ધ. કીધું સ્વામીનાથ હાલો હવે આપણે પ્રસાદ લઈએ. એક કામ કરો ને, તમે તૈયારી કરો ને, હું હમણાં દામોદર કુંડે સ્નાન કરીને આવું. હા જલ્દી આવજો. આ બાજુ ભગવાન દામોદર કુંડે ગયા, સીધા વૈકુંઠમાં જતા રહ્યા. આ બાજુ નરસિંહ મહેતાએ જોયું ઘડિયાળમાં તો બપોરના 2 થયા. ઓહો મેતી ખીજાશે, લાવો તમે ઘી જલ્દી, મારે હજી પિતાનું શ્રાદ્ધ બાકી. અને તપેલી લઈને દોડીને જ્યાં જાય મેતીને કીધું હાલો કરો તૈયારી. અરે હું કરો તૈયારી? હજી હમણાં જ આખી નાગરી નાયતને જમાડી. કીધું નાગરી નાયતને જમાડી? તમે પાગલ થઈ ગયા છો કે ભક્તિ કરી કરીને ગાંડા થઈ ગયા લાગો? આગળી નાગરી નાયતને જમાડીને મોકલા. દેવી મેં જમાડી આખી નાગરી નાયતને? હા સ્વામીના તમે જમાડી. અરે જમાડી એટલું નહીં, સોનાના જે થાળ હતા, થાળીઓ હતી, વાસણ હતા, એ તમે દાનમાં સોનાના થાળીમાં જમાડ્યા. હું જતો દેવી? હા તમે જતા સ્વામીનાથ. આખી નાગરીના જમાડી, સોનાના દાન આપ્યા. ગોરાણીમાં જે બ્રાહ્મણ પત્ની હતા એને સાડીઓના વસ્ત્રોના દાન કર્યા. અરે મેતી શું વાત કરો છો? હા હું જતો. કહે છે હા તમે હતા. મહેતાને ખબર પડી ગઈ કે અખિલ બ્રહ્માંડનો માલિક આવીને કામ કરી ગયો છે. એ મેતી હું હતો? કહે છે હા તમે હતા. નરસિંહ મહેતા કે તો તમે મને કઈ કીધું તો નહોતું ને? અરે કવચ ને આટલું મોડું કરો. હા નરસિંહ મહેતા કે તો તમે અખિલ બ્રહ્માંડના માલિકને કીધું છે. એ હું હતો તો હું ગયો તો ક્યાં? અરે તમે છેલ્લે એમ કહી ગયા કે હું દામોદર કુંડે સ્નાન કરવા જાઉં, તમે તૈયાર કરો થાળી. અને નરસિંહ મહેતાએ દામોદર કુંડે દોટ મૂકીને કીધું હે અખિલ બ્રહ્માંડના માલિક, આખી નાગરી નાયતને જમાડીને ગયો, મને એકને ભૂખો રાખીશ? મારે એક તમારો આધાર રે મારે એક તમારો આધાર રે
ગિરધારી મારે ઊંડી સાંભળિયાને હાથ રે હે મારે ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી હે મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી આ બાજુ કહે છે ભગવાનના જ્યારે પ્રેમના તાતણે ભક્ત જ્યારે ભગવાનને બાંધે ને ત્યારે ઈ ભક્ત છે ને ઈ મુક્ત થઈ જાય. એ નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કરવા ભગવાનને આવવું પડે, કારણ કે પ્રેમથી ભગવાન બંધાણા છે. આ બાજુ કહે છે માં યશોદાએ લાલાને જ્યાં દોરીથી બાંધી દીધા ખાંડણિયા સાથે, માં યશોદા ઘરકામ કરતા હતા. લાલો ધીમે ધીમે ખાંડણિયાને ઢસડીને બહાર લઈ જાય છે. અમારે એની પહેલાની કથા સાજડિયાળી ત્યાંથી ગૌશાળાના યુવક એ મંડળ પધાર્યા છે બેન પાર્ટીના, એમને તાલીઓના નાદથી અહીંયા વધાવીએ, સ્વાગત કરીએ. પછી આવજો, વયા ન જાત. કહે છે કે ભગવાનના ભક્તના પ્રેમના તાતણે ભગવાન બંધાય ને ત્યારે ભક્ત છે ને મુક્ત થઈ જાય છે. ભગવાન એ ખાંડણિયાને ઢસડી અને જ્યાં ઓસરીમાં લઈ આવ્યા, યોગ માયાની શક્તિ દ્વારા ફળિયામાં લઈ આવ્યા. યમલાર્જુનના બે વૃક્ષ છે અને વૃક્ષની વચ્ચે ખાંડણિયાને ટેકવી ભગવાન એવો જોરથી ખાંડણિયાને ખેંચો કે બંને વૃક્ષ ધરાશાયી થયા. જેવા વૃક્ષ ધરાશાયી થયા એમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા, ભગવાનની સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. વાણી ગુણાનુકથને, હે નાથ અમારી વાણી સદાયને માટે બસ તમારા ગુણગાન ગાઈને એવી કૃપા કરજો. હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન, અમારા હાથ દ્વારા પ્રભુ સદાયને માટે તમારી સેવા થઈને એવી કૃપા કરજો. દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ, કાં તો અમારી દ્રષ્ટિ પ્રભુ તમારા ઉપર પડે અથવા તો તમારા જે નિજ ભક્તો છે ને એના ઉપર અમારી દ્રષ્ટિ પડે એવી અમારા ઉપર કૃપા કરજો. સુંદર મજાની બંને દિવ્ય પુરુષો સ્તુતિ કરે. પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ આ વૃક્ષમાંથી જે બે દિવ્ય પુરુષ પ્રગટ થયા એ બંને કોણ હતા? સુખદેવજી કહે છે, પુરા નારદ શ્રાપેન વૃક્ષતામ પ્રાપિતો મદાત નલકુબેર મણિગ્રીવા વિતિખ્યાતો શ્રીયાન્વિતો. કહે છે નલકુબેર અને મણિગ્રીવ હતા. કુબેર ધનપતિના દીકરા હતા, પિતાની સંપત્તિનો કોઈ પાર નહોતો અને યુવાની હતી. એટલું જ નહીં, મદિરામ પીતવા સુરાપાન કર્યું હતું અને પિતાની સંપત્તિનો પાર નહોતો. રુદ્રસ્યાનુચરો ભૂતવા, રુદ્રના અનુચર હતા, મોટી પોસ્ટો ઉપર હતા. અને આટલું બધું હતું ને એનામાં અવિવેક જાગ્યો, કારણ કે ધન જોબન અને ઠાકરી ઉપરથી અવિવેક, આ સર્વે ભેગા મળે ને તો અનર્થ કરે અનેક. એક તો યુવાની હોય, મદિરાનું પાન કર્યું હોય, પિતાની એટલી સંપત્તિ હોય, મોટી પોસ્ટ ઉપર હોય, એ માણસના જીવનમાં અનર્થ થવામાં કાંઈ બાકી ન રહે. પણ જો ગુરુની કૃપા હોય ને તો એનું જીવન બરોબર રહે, નહીતર આવા વ્યક્તિના જીવનમાં બહુ અનર્થો થાય. કારણ કે વગર મહેનતની સંપત્તિ આવે ને માણસના વિચારોને બગાડે, માણસના જીવનને બરબાદ કરી દે. વગર મહેનતનો રૂપિયો આવે ને કાં તો દ્યુતમ જુગારમાં જાય. ઓલું પેલે બીજે દી મેં પૂછ્યું તો જુગાર રમો છો, કોઈ જવાબ ન આપ્યો. રમો છો અહીંયા? રમો છો માવડી? જુગાર રમતા હોય કે ખબર, ખોટું ખોટું હાલતા ને એમાં કઈક વચ્ચે ઓલું હોય, ઓલું હું બેયને આમ ઓલું સાંભળ્યું, ઓલું હામ હામું આવે તો હું તમારે અહીં શું કરે? બેયને હરખું થાય તો ખોલાવાળાને જાય કે તમારે કઈ રીતે હોય કે ભાગ પાડી લે? કયો તો ખરા, ખોલાવાળાને જાય. વગર મહેનતનો રૂપિયો આવે ને તો કહે દ્યુતમ જુગારમાં જાય, કાં વ્યભિચારમાં જાય ને કાં સુરાપાનની અંદર જાય. પણ જો કોઈ ગુરુની કૃપા થાય તો એ સંપત્તિ છે ને એ પ્રભુના કાર્યમાં ઉપયોગ થાય. આ બાજુ કહે છે નલકુબેર મણિગ્રીવા, ધનપતિના દીકરા હતા, પિતાની સંપત્તિનો કોઈ પાર નહોતો ને ઉપરથી વ્યસન આવે છે. એક સમયે ઋષિની મસ્કરી કરે છે. જ્યાં ઋષિની મસ્કરી કરી, ઋષિએ શ્રાપ આપ્યો કે તમે બંને જળ જેવા છો, તમને અભિમાન આવ્યું ને, જાઓ તમે બંને ઝાડવા થઈ જાઓ. કોઈ સાધુ સંત બ્રાહ્મણ
એમાં આપણે ન માનતા હોઈએ ને તો દૂરથી પગે લાગીને આપણો માર્ગ બદલી નાખો, બાકી એનું ક્યારેય અપમાનજનક વાત એની સામે ન કરવી. એનું અપમાન થાય ને એવું વર્તન ક્યારેય સાધુ સંતોનું ન કરવું. ક્યાં રાફડામાં ક્યારે કયો જોગંધર બેઠો હોય ને એની ખબર ન હોય. કોઈ સાધુનું ક્યારે અવગણના ન કરવી. ન માનતા હોય તો વંદન કરી એ રસ્તો બદલી નાખવો. રાજકોટ જાય ને ભૂપેન્દ્ર રોડ આવે છે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. આજે પણ ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છૂટ છે. આ દુનિયા છે, ટેકનોલોજી યુગ છે. આજે ચમત્કાર વગર કોઈ નમસ્કાર ન કરે. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન અને એ સંતો ત્યાં સત્સંગ કરતા હતા. અને એમાં ગોપાળાનંદ સ્વામી પણ સત્સંગમાં હતા, જે સાળંગપુર હનુમાનજી મહારાજ એ મંદિરની સ્થાપના કરી. એ ગોપાળાનંદ સ્વામીને બધા સંતો ને બધા સત્સંગ કરે. સત્સંગ કરીને ઊભા થયા. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાઘ વીટે. એટલે એમાં ભગવાનના એ પાઘમાં બોરડીના કાંટા અટવાણા. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી એટલું બોલ્યા કે તારી નીચે આવા પવિત્ર સંતો બેઠા અને એ બોરડી તું તારો આ કરડવાનો સ્વભાવ ન છોડે. આટલા શબ્દ બોલ્યા ને તમામે તમામ કાંટા નીચે ખરી ગયા. આજે પણ એ મંદિરની અંદર કાંટા વગરની બોરડી છે. આ ઘોર કલયુગની અંદર પણ એ બોરડીમાં જે બોર થાય એની તમે બોરડી વાવો ને તો એમાં કાંટાવાળી બોરડી ઉગે, પણ એ મંદિરમાં જે બોરડી છે ને એમાં આજે પણ કાંટા નથી. અને ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છૂટ છે. કહેવાનો મારો હેતુ એ છે કે કોઈ સંતની ક્યારે અવગણના ન કરવી. આ દેશના વૃક્ષોએ ફળ ભોગવા છે. આપણે તો માણસ છીએ. સંતોની મશ્કરી કરી અને એ સમયે કીધું કે તમે બંને જળ જેવા છો, જાઓ ઝાડવા થઈ જશો. બંને માફી માગે છે. કીધું અમને ક્ષમા કરો. કીધું શ્રાપ તો મિથ્યા ન જાય, પણ ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરતા કરતા આવશે અને એમનો ચરણ સ્પર્શ તમને થશે ને ત્યારે તમે વૃક્ષની યોનિમાંથી મુક્ત થશો. કારણ કે વૃક્ષ યોની છે ને એ પાપ યોની છે. વૃક્ષ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન ન કરી શકે. એને ઠંડી સહન કરવી પડે, એને તડકા સહન કરવા પડે, એને વરસાદની ધારાઓ સહન કરવી પડે. વૃક્ષને આપણે ત્યાં પાપ યોની માનવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર ન થાય વૃક્ષ. પાપ યોનીમાંથી બંને મુક્ત થયા. ભગવાનની ત્રિપરિક્રમ્ય પાદયો 3 પરિક્રમા પૂર્ણ કરી અને ઉત્તર દિશા તરફ જાય છે. આ બાજુ વૃક્ષ પડવાનો અવાજ સાંભળી નંદ આદિ બધા જ ગોવાળિયાઓ દોડતા દોડતા આવે. નંદજીએ લાલાને ખાંડણિયાથી છોડાવે છે, પોતાના હૃદયે લગાવે. અરે રે મારો લાલો આવડો નાનો, આવડા મોટા વૃક્ષ એના ઉપર પડ્યા હોત તો મારા લાલાનું શું થાત. બધા ચિંતામાં પડી ગયા. નંદજી અને ગોવાળિયાઓએ બધાએ આ વાત જાણી. નંદજી કહે છે કે એક કામ કરો ને, હવે આપણે અહીંયાથી સ્થળાંતર કરી લઈએ. આ બૃહદ વનમાં આપણે જ્યારથી રહીએ છીએ ને કંસના રાક્ષસો સેવકો આપણને બહુ હેરાન કરે, મારવાનો પ્રયત્ન કરે. ચાલો ને આપણે બીજે રહેવા જતા રહીએ, આપણે સ્થળાંતર કરી લઈએ. એમાં એક વૃદ્ધ ગોવાળિયા હતા, ઉપનંદ નામના ગોવાળિયા. એ ઉપનંદ નામના ગોવાળિયા કહે છે એક કામ કરો, અહીંયા નજીકમાં વનમ વૃંદાવનમ નામમ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણ વિરુધમ. અહીંયા નજીકમાં જ વૃંદાવન છે. વૃંદા એટલે તુલસી અને એનું વન એટલે વૃંદાવન. આપણે ચાલો ને બધા ત્યાં વૃંદાવનમાં જતા રહીએ. આ વૃંદાવન છે ને આપણા માટે ખૂબ જ ઉપયોગી. કહે છે સર્વકાલ સુખાવહમ. ત્યાં દરેક ઋતુમાં આપણને સુખ મળશે, કારણ કે તુલસીનું વન છે અને જ્યાં તુલસી હોય ને ત્યાં ઠાકોરજી હોય છે. રાધાજીનો અંશ છે. તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મ વનાની ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. ત્યાં સદાયને માટે હરિ વાસ કરે કે જ્યાં તુલસીનો છોડ છે. જેના આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે એ થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. એ થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. કદી આવે ના દુઃખનો વારો ત્યાં વસે મારો નંદનો દુલારો.
સારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના હૃદયમાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. રોજના આંગણીએ તુલસીનો પ્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો પ્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. એ નાખે ગાયોને ઘાસ તેનો વ્રજમાં છે વાસ. નાખે ગાયોને ઘાસ તેનો વ્રજમાં છે વાસ. એ નાખે ગાયોને ઘાસ તેનો વ્રજમાં છે વાસ. નાખે ગાયોને ઘાસ તેનો વ્રજમાં છે વાસ. એ સૌ દેવોને આપે આવકારો, હે ત્યાં વસે મારો નંદનો દુલારો. સૌ દેવોને આપે આવકારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. સૌદેવોને આપે આવકારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. 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 આ બાજુ બધા જ વૃંદાવનમાં જવા માટેનો જ્યાં નિર્ણય કર્યો, જેવા જ બૃહદવનનો ત્યાગ કરીને વૃંદાવનમાં જતા હતા, ઘટના એવી બની કે એ સમયે એક ફળવાલી આવે છે. મસ્તક ઉપર ફળનો ટોપલો લઈ કિરણીહી ભવ ફલાનીતિ, કિરણીહી ભવ ફલાનીતિ, કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો એવો પુકાર કરતી સુખિયા નામની માલણ આવે છે. આ બાજુ સુખિયા નામની માલણ, એના મનમાં એક એવી ઉત્કંઠા હતી કે મને લાલાના દર્શન ક્યારે થાય. એટલે એને સાંડિલ્ય ઋષિ સામા મળ્યા. કહે છે, ઋષિવર્ય, તમે ગુરુ રૂપે પ્રાપ્ત થયા, અને ગુરુ છે ને એ ઉત્તમ દિશા બતાવે, ગુરુ માર્ગ બતાવે. મને ભગવાનના દર્શન ક્યારે થશે? મારા ભાગ્યની રેખા જોઈ દ્યો ને. સાંડિલ્ય ઋષિ કહે છે કે તમને ભગવાનના દર્શન ત્યારે થશે કે તમે યજ્ઞ કરશો, પાપનું પ્રાયશ્ચિત કરશો. અરે યજ્ઞ કેમ કરું બાપજી? મારી પાસે કઈ સામગ્રી છે નહીં, ઘરમાં કેમ યજ્ઞ કરું? કીધું, યજ્ઞ એટલે જવતલ ઘીની આહુતિ આપીએ એ જ યજ્ઞ નથી. પણ ગીતાજીમાં ભગવાન વિભૂતિ યોગમાં કહે છે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. ભગવાન કહે યજ્ઞોની અંદર જપ યજ્ઞ છે ને ભગવાન કે મારું સ્વરૂપ છે. તમે સતત જપ યજ્ઞ કરો, અને આ યજ્ઞ કરવાથી, જપ કરવાથી તમારા તમામ પાપ બળી જશે, અને જ્યારે પુણ્યની ચિંગારી પ્રગટ થશે ને ત્યારે પ્રભુ દર્શન દેશે. અને હા, તમે ફળ વેચવા જાઓ ને એ પહેલા દરરોજ તમારે નંદાલયની 108 પ્રદક્ષિણા કરવાની, અને પછી તમારે ફળ વેચવા જવાનું. આપણે ત્યાં પરિક્રમાનો મહિમા છે. એક એક ડગલે પાપનું પ્રાયશ્ચિત થતું હોય છે. ઘણી વખત ભાગવતજીની પરિક્રમા ઘણા ભક્તો કરતા હોય, ગિરિરાજજીની પરિક્રમા થાય છે, ગિરનારની લીલી પરિક્રમા થાય છે. પરિક્રમાનો આપણે ત્યાં બહુ મહિમા છે. પરિક્રમા એટલે ભગવાનની સાથે પરણવાનો ભાવ છે કે ભગવાન અમે તારા થયા. જેમ કોઈ અર્ધાંગીની પત્ની એના પતિની પાછળ 7 ડગલા ચાલે તો એને જિંદગીભર સાચવે, એમ પરમાત્માની સાથે આપણે વિવાહ કરીએ છીએ. એ પરિક્રમા એટલે ભગવાનની સાથે વિવાહ કરવાનો ભાવ છે કે હે ભગવાન, અમે તમારા થયા, અમે તમારી સાથે પરણી ગયા, હવે અમારી રક્ષા કરવી તમારું ફરજ છે. ભાગવતજીની ઘણા ભક્તો પરિક્રમા કરતા, ઘણા એમ કહેતા, ગોરબાપા અમારે 108 પ્રદક્ષિણા કરવી પણ યાદ ન રહીએ. એક માર્ગ છે, જો અનુકૂળ આવે તો કાલથી કરજો. પ્રદક્ષિણા કરતી વખતે 108 યાદ ન રહીએ ને તો તમારે કાંઈ નહીં કરવાનું. ઘરેથી જ્યારે અહીંયા આવો ને ત્યારે હાથમાં 100 ની 108 નોટ લઈ આવવાની. કેમ, કાંઈ ખોટું થઈ ગયું તો રેવા દો. બીજું સુખિયા નામની માલણને કહે છે, દરરોજ તારે પરિક્રમા કરવાની છે, અને 108 પ્રદક્ષિણા કરજે. હું તને મંત્ર આપું છું, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્રોનું તું રટણ કરજે, જપ કરજે, અને મંત્ર રટણ થઈ જાય, 108 પરિક્રમા થઈ જાય, પછી તમારે ફળ વેચવા જવાનું. દરરોજ સુખિયા નામની માલણ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા જપ કરે છે. એક સમયે એમના ભાગ્યનો સૂર્યોદય થયો છે. ભગવાન નારાયણ એમને
પુકાર કરે ભગવાન કૃષ્ણ, બાલકૃષ્ણ, અરે ઓ ફળવાલી જરા અહીંયા આવતો, મારે ફળ જોઈએ છે. જ્યાં સુખિયા નામની માલણે શબ્દ સાંભળ્યા, વિચાર કર્યો આજ તો મારા ભાગ્યોનો ઉદય થઈ ગયો. લાલાના મને દર્શન થયા, શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપે દર્શન કરી. કહે છે બોલો, કહે છે મારે ફળ જોઈએ. સુખિયા કહે છે એમણે ફળ નહીં, બદલામાં અનાજ આપો તો આપો. અને ત્યારે લાલો મા પાસે જઈને કહે, માં જે પેલી ફળવાળી આવી છે ને મારી પાસે અનાજ માગે છે, બેટા સામે કોઠીમાંથી અનાજ આપી દે. લાલો દોડીને કોઠી ઉપર ચડે, અનાજનો ખોબો ભર્યો, નાની નાની આંગળીઓ હતી, જ્યાં દોડતો દોડતો ગયો, બધાય દાણા ઢોળાઈ ગયા. 2-5 દાણા વૈધા, કીધું આલે સુખિયા રાખ અનાજ, બદલામાં મને ફળ આપ. સુખિયા માલણે તત્સત કૃષ્ણાર્પણમસ્તુ આખો ટોપલો ભગવાનને અર્પણ કરી દીધો. 2-5 અનાજના દાણા હતા, ટોપલામાં મૂક્યા. સુખિયા માલણ ટોપલો લઈ ઘરે જતી હતી, મનમાં વિચાર કર્યા કે આ 2-5 દાણાથી મારું શું થાય? આ તો એક સમયનું પણ ભોજન ન બને. પણ ઘરે જઈને જ્યાં એ ટોપલો ઉતારે છે, કહે ફલાર્થી ધાન્યમાદાય, જ્યાં ધાન્ય હતું એના જગ્યાએ આખો ટોપલો છે ને એ રત્નોથી ભરાઈ ગયો છે. સુખિયા માલણના ભાગ્યોદય થઈ ગયા છે. કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. ભગવાનના માર્ગ ઉપર આપણે 100 રૂપિયા વાપરશું ને ધર્માદામાં, ભગવાન 1000 ગણા કરીને આપશે. કારણ કે ભગવાન એની ઉપર ક્યારેય ભાર નથી રાખતા. સુદામાના તાંદુલ ખાધા, એના મહેલ કનકના કીધા, કનક એટલે સોનું. એના પવા ખાય, એને અનેક ગણી સંપત્તિ ભગવાને આપી. કારણ કે કોઈનો ભાર ઈશ્વર ન રાખે. થોડું ચંદન કુબજાનું લીધું, એનું રૂપ અનુપમ કીધું, કોઈનો ભાર ન રાખે મોરારી. ઈશ્વર ક્યારે એના ઉપર કોઈનો ભાર. એટલા માટે આપણે ત્યાં નિયમ છે કે 10મો ભાગ ધર્માદામાં કાઢવો જોઈએ. જેમ મુસ્લિમ લોકોમાં 2.5% જકાત કાઢવી પડે આવકની કમાણીમાંથી, એમ આપણે હિન્દુઓએ આવકની કમાણીમાંથી ધર્મનો 10મો ભાગ કાઢવો પડે. જો ન કાઢીએ તો અસ્તિત્વ દંડ આપે. સુખિયા નામની માલણે પોતાના ફળ ભગવાનને આપ્યા, એનો મતલબ શું છે? એનો 10મો ભાગ ભગવાનને ધરી દીધો છે. અને મેં અગાઉ કીધું હતું કે ઘરમાં 3 ભાગ નીકળવા જોઈએ, એક ગાયનો, કૂતરાનો અને ભગવાનનો ભાગ. આ 10મા ભાગની પરંપરા આપણે ત્યાં છે. આવકની કમાણીમાંથી 10મો ભાગ કાઢવો. 10,000 મહિને કમાતા હોય તો 1,000 ભગવાન માટે વાપરવા. 50,000 કમાતા હોય તો 5,000 ભગવાન માટે 10મો ભાગ. 1 લાખ કમાતા હોય તો 10,000 ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. ઘણા કે 1 લાખ કમાતા હોય તો 10,000 ભગવાન માટે કાઢી નાખવાના, તો પછી 50,000 જ કમાવે એટલે 5 જ કાઢવા પડશે. પણ ધર્મનો ભાગ, અને જો ન કાઢીએ તો અસ્તિત્વ દંડ આપ્યો. હવે અસ્તિત્વનો દંડ એટલે શું? ઘરમાં 4 4 4 વ્હીલ બાંધી હોય, 4 4 4 વ્હીલ પડી હોય, અને ડોક્ટર પાસે રિપોર્ટ કરાવીએ, ડોક્ટર એમ કે કાયમ 5 કલાક હાલવા જાજો નહીં તો નળી બ્લોક થઈ જાય. તો આ 4 વ્હીલની હું આરતી ઉતારવી ભેગા થઈને? આ અસ્તિત્વનો દંડ છે. 4 4 ઘીના ડબ્બા ભર્યા હોય, ડોક્ટર પાસે રિપોર્ટ કરાવે, ચોપડા વગરની ખાજો હો, બાકી પૂરું થઈ જાય તો ઘીથી હું નાવું. આ અસ્તિત્વના દંડ છે, હોવા છતાં ન ભોગવી શકીએ. માટે ધર્મનો ભાગ કાઢી નાખવો જોઈએ. કેમ દેવું ને કેમ લેવું, આ 2 ગણિત છે ને ઈશ્વરના હાથમાં છે. સુખિયા નામની માલણ પોતાનો ભાગ ભગવાનને અર્પણ કરે. સુખિયા નામની માલણને અનેક પ્રકારના સુખ આપ્યા છે. ત્યારબાદ બધા જ વૃંદાવનની અંદર ખૂબ લીલાઓ કરે છે. એ સમયે વૃંદાવનની અંદર ભગવાન એ વત્સાસુરને મારે છે. માં યશોદા પાસે એકવાર લાલો આવીને કહે છે, માં અમારે ગાયો ચરાવવા જવું. માં કે બેટા તમે હજી નાના છો, એક કામ કરો, તમે નાના, વાછરડા નાના, વાછરડા ચરાવવા જાવ ને બેટા. વાછરડાઓ લઈને આવે છે, વાછરડા ચરાવવાની લીલા કરે. એમાં એક વત્સાસુર નામનો અસુર આવે છે. જેવો જ વત્સાસુર નામનો અસુર આવ્યો એટલે વિચાર કર્યો કે આ વાછરડાને વાલ કરતો કરતો લાલો જ્યાં મારી પાસે આવે એટલે પાછળથી એવા ચરણના પ્રહાર કરી દઉં કે કંસનું કામ થઈ જાય. અને જ્યાં વત્સાસુરના રૂપમાં એ વાછરડો હતો, લાલો બધા વાછરડાને પ્રેમ કરતો કરતો આવે. આ બાજુ જેવો જ વત્સાસુર પાસે પહોંચ્યો, જ્યાં મારવા જાય વત્સાસુરના બંને પગ પકડી આકાશ મંડળમાં ઘુમાવીને જોરથી પછાડે છે. વત્સાસુર એટલે દંભનું પ્રતીક હતું. ભગવાન એનો ઉદ્ધાર કરે, ધર્મક્ષેત્રમાંથી દંભને મુક્ત કરે. ત્યારબાદ યમુનાજીના કિનારે ભગવાન એ બકાસુરને મારે છે. બકાસુર છે ને બગલાના રૂપમાં છે. બગલો છે ને એ પણ દંભનું પ્રતીક છે. બગલો આમ છીછરા જલમાં એક પગે ઊભો હોય, આમ મોઢું નીચે કરીને ઊભો હોય. માછલીઓને એમ થાય કે કોઈ મોટો તપસ્વી પુરુષ લાગે. માછલીઓ બધી પગે લાગવા જાય, સીધે સીધી ગ્રહણ કરી જાય, આખી. આ દંભનું સ્વરૂપ છે. યમુનાજીના કિનારે બગલો છે. બગલો એટલે દંભ. ભક્તિના કિનારા ઉપર ક્યારેય દંભ નહીં ચાલે. ભક્તિના કિનારા ઉપર જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરશું ને તો આપણી આગળની યાત્રા અટકી જશે. બાપને દીકરો હરિદ્વાર જતા હતા યાત્રા કરવા, તે આખો ટ્રેનનો ડબ્બો ભરચક ભરેલો. વિચાર કર્યો કે આમાં જગ્યા મળશે નહીં, શું કરું?
એ કે કામ કર, ડબ્બામાં ચડી જાય ને માંડ રાડું પાડવા કે નાગ છે, સર્પ છે, એટલે આ ડબ્બો થઈ જાય ખાલી. એ બાપ દીકરાએ બે બુદ્ધિનો ઉપયોગ કરીને જ્યાં ડબ્બામાં ચડ્યા રાડો પાડવા માંડ્યા. એ સર્પ આમાં નાગ, સર્પ નાગતા તો આખો ડબ્બો ખાલી. બાપ ને દીકરો હોઈ ગયા બે. સવાર થયો ને આંખ ખોલીને જ્યાં બહાર નીકળ્યા ત્યાં તો એનું ઈ સ્ટેશન. એ કે એલા હરિદ્વાર નથી ગયો આ ડબ્બો? ઓલા કોઈ માણસને પૂછ્યું કર્મચારીને, કીધું આ ડબ્બો તો હરિદ્વાર જ જવાનો હતો, પણ આમાં નાગ હતો ને તે ઉપરથી ડબ્બો આ સાહેબે રદ કરી નાખ્યો. કપટ કરીને કાંઈક મેળવી લેશું પણ જીવનની યાત્રા ત્યાં ને ત્યાં અટકી જશે. ભક્તિના માર્ગ ઉપર ક્યારે દંભ ન કરવો. આ યમુનાના કિનારે હતો બગલો, દંભનું પ્રતીક છે. યમુનાજી એટલે ભક્તિ સ્વરૂપ, અને ભક્તિના કિનારા ઉપર દંભી લોકો બહુ ભટકાઈ જશે. એનાથી સાવધાન રહેવું. મેં ગઈકાલે વાત કરી હતી, એ વાતને પાછી દોહરાવી દઉં, કારણ કે વાત બહુ જરૂરી છે. કે ભક્તિના માર્ગ ઉપર કોઈ પુરુષ હોય તો બેન લોકો એના પ્રત્યે આદર ભાવ, પૂજ્ય ભાવ રાખજો. બધુંય બરોબર, પગે દૂરથી લાગજો. ભક્તિના માર્ગ ઉપર કળિયુગમાં બહુ સાવધાન થવાની જરૂર છે. એમ કોઈ સાધ્વી હોય, માતાજી હોય, પુરુષો એના પ્રત્યે આદર ભાવ, પૂજ્ય ભાવ રાખે, બધુંય બરોબર, થોડુંક ડિસ્ટન્ટ રાખજો. બેયનું કલ્યાણ છે, એનું કલ્યાણ છે ને આપણું કલ્યાણ છે. આ સાવધાન થવાની આજ કલિયુગના વાતાવરણમાં કોને કેવા ધાર્યા હોય ને ક્યારે શું નીકળે ને એ નક્કી નથી કરી શકાતું. આજે કોઈના મીટર આવતા નથી માપવાના, પણ સાવધાન થવું એ આપણી ફરજ આવે. નહીતર શું પરિણામ આવી આપણે સમાજમાં આજે જોઈએ છીએ. માટે સાવધાન થઈને રહેવું. આ કેવા પાછળનું, કારણ કે વિશ્વાસ અને પ્રેમ, ઊંચાઈ અને ઉંમર એક વખત વધે ને પછી જિંદગીમાં ક્યારેય ઘટે નહીં. જે માણસની ઉંમર વધી જાય, જે માણસની ઊંચાઈ વધી જાય, પછી કોઈ દી ઘટે નહીં. અને જીવનમાં પ્રેમ અને વિશ્વાસ એક વખત ઘટી જાય ને પછી જિંદગીમાં ક્યારેય વધે નહીં. માટે શ્રદ્ધા તૂટી જાય ને એ જોડાતી નથી પાછી. માટે ભક્તિ માર્ગ ઉપર સાવધાન રહેવું. હંસ અને બગલો બે એક રંગના હોય, એક અરખા દેખાય, પણ એના આહારથી ઓળખાય. બગલો માછલા સિવાય કાંઈ ખાય નહીં, અને હંસ સાચા મોતી સિવાય બીજું કાંઈ ચણે નહીં. કોયલ ને કાગડો રંગ એક અરખા હોય, પણ એની બોલીથી ઓળખાઈ જાય કે કોણ કોયલ છે ને કોણ કાગડો છે. કોયલ ને કાગડો એક જ સરખા, તારે જાણવું હોય તો કોયલ પણ તારે જાણવું હોય તો કોયલ પણ તારે જાણવું હોય તો કોયલ પણ તારે જાણવું હોય તો મીઠા બોલા થઈએ આપણે રામ ભજન માં રહીએ, આપણે પ્રભુ ભજન માં રહીએ. દુનિયા બોલે ને બોલવા જઈએ, દુનિયા બોલે ને બોલવા જઈએ કે આપણે રામ ભજન માં રહીએ, કે આપણે પ્રભુ ભજન
રૂપમાં ગુફા સમજીને જ્યાં અજગરના મુખમાં ગયા, કૃષ્ણ ભગવાન એ જ સમયે મુખની અંદર જતા હતા. જેવા જ મુખમાં ગયા, ભગવાનને ખબર પડી ગઈ કે આ ગુફા નથી, આ અસુર છે. ભગવાને એવું વિરાટ રૂપ ધારણ કર્યું કે એના શ્વાસ રૂંધાવા માંડ્યા અઘાસુરના, અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામે. આ અઘાસુર છે ને અજગરના રૂપમાં હતો. અઘનો અર્થ થાય છે પાપ. પાપ અને અજગર આ બંનેની વૃત્તિ છે ને એક સરખી છે. અજગર છે ને કોઈ દિવસ જાણી જોઈને કોઈનો શિકાર કરવા ન જાય. અજગરના મુખમાંથી એવી દુર્ગંધ બહાર આવતી હોય, એ દુર્ગંધથી બીજા પશુ એના તરફ આકર્ષિત થાય અને એની નજીક જાય ને એટલે એને આખા ખાઈ જાય. એમ પાપ અને અજગરની વૃત્તિ સમાન છે. પાપ સામેથી ન આવે, પણ જો આપણી વૃત્તિ ભ્રષ્ટ થાય, વૃત્તિ ખરાબ થાય, તો એ પાપ અજગરની જેમ આપણને છોડે પણ નહીં. ધર્મક્ષેત્રમાંથી પાપને દૂર કરવા માટે ભગવાન લીલા કરે. અઘાસુર, વત્સાસુર, બકાસુર આ બધા જ જ્યારે મરાણા ને, એટલે ગોવાળિયાઓને બધાને હાશકારો થયો કે કીધું બધા અસુર મરાણા. એટલે બધાએ વૃંદાવન બિહારી લાલ કી જયનાદ કર્યો. જ્યાં જયનાદ કર્યો, જયનો નાદ બ્રહ્મલોકમાં બ્રહ્માને સંભળાય છે. બ્રહ્માજી મનમાં વિચાર કરે કે આ વૃંદાવન બિહારી લાલ કોણ છે, મારે એને દર્શને જવું છે. જ્યાં દર્શન કરવા આવ્યા બ્રહ્માજી, એટલે લાલાએ બ્રહ્મભોજનનું, વનભોજનનું આયોજન કર્યું. વનભોજનનું આયોજન કર્યું એટલે લાલાએ બધા ગોવાળિયાઓને કીધું કે તમારા ઘરેથી કાંઈક ને કાંઈક તમે સામગ્રી લેતા આવજો. બધા પોતપોતાના ઘરે ગયા, સામગ્રી લેવા ગયા. એમાં એક મધુમંગલ નામનો ગોવાળિયો સાંડિલ્ય ઋષિનો પુત્ર હતો. એના ઘરમાં કાંઈ હતું નહીં. બ્રાહ્મણ હતા સાંડિલ્ય ઋષિ, અને થોડી પરિસ્થિતિ ખરાબ હતી. અને આમે સત્યનારાયણ ભગવાનની કથામાં આવે ને કે એક ગરીબ બ્રાહ્મણ હતો. પણ હવે થોડું ઘણું અમારે લક્ષ્મીજી આરે સમાધાન થઈ ગયું છે, એટલે હવે લગભગ બહુ કાંઈ વાંધો નથી. બ્રાહ્મણ ગરીબ હોવાના 4 કારણ છે. એક તો બ્રાહ્મણો છે ને સરસ્વતીની ઉપાસના કરે. હવે સરસ્વતી અને લક્ષ્મીજીને શાસ્ત્ર એમ કહે થોડું મનભેદ, વિચારભેદ રહીએ. એટલે લક્ષ્મીજી કહે કે આ બ્રાહ્મણો તો સરસ્વતીની ઉપાસના કરે, એટલે નારાજ થઈ ગયા કે મને જેની સાથે વેર છે એની ઉપાસના કરે. બીજું કારણ કે અગત્ય ઋષિ છે ને એ બ્રાહ્મણ હતા, દરિયાને પી ગયા હતા. દરિયો એટલે લક્ષ્મીનો પિતા. હવે બાપ હેરાન થાય ને દીકરીથી સહન ન થાય, એટલે લક્ષ્મીજી નારાજ છે કે અમારા પિતાને હેરાન કરે. ત્રીજું કારણ છે કે ભૃગુ નામના ઋષિ બ્રાહ્મણ હતા અને ભગવાનના વક્ષસ્થળ ઉપર, છાતી ઉપર ચરણનો પ્રહાર કર્યો. એટલે લક્ષ્મી નારાજ થયા કે મારા પતિને આ સાધનાના બળથી હેરાન કરી દે. અને ચોથું કારણ, બ્રાહ્મણો છે ને એ શિવજીની કમળ પૂજા કરે. કમળ એટલે લક્ષ્મીજીનું આસન છે. કોઈનું આસન, પદ, પ્રતિષ્ઠા છીનવાય તો એનાથી સહન ન થાય, એટલે બ્રાહ્મણોથી લક્ષ્મીજી નારાજ થયા. 4 કારણ. પણ મેં કીધું એમ હવે થોડું ઘણું અમારે સમાધાન થઈ ગયું છે. પણ જે સંબંધમાં સમાધાન થાય ને એ સંબંધને હાચવવો બહુ પડે. પછી જો એ લક્ષ્મીનો જ્યાં ત્યાં ઉપયોગ થાય, ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, તો એ સમાધાન લાંબો સમય સુધી ટકે પણ નહીં. વનભોજનનું આયોજન કર્યું. બધાને કીધું કે તમારા ઘરેથી કાંઈક ને કાંઈક તમે વાનગીઓ લઈ આવજો. બધા પોતપોતાના ઘરેથી કાંઈ ને કાંઈ લઈ ગયા. આ બાજુ મધુમંગલને માતા કહે છે બેટા ઘરમાં કાંઈ છે નહીં, આ કુરડી છે, ખાટી છાશ બેટા લેતો જા અને આપી દેજે ત્યાં. અને હા, જો કોઈ કાંઈ વાનગી લાલાને આપે તો તું છાશ લાલાને ના આપતો, નહીતર ખાટી છે ને બધાય મશ્કરી કરીશ. અને એ સમયે જ્યાં મધુમંગલ આવ્યો, બધા ગોવાળિયાઓ પોતપોતાની વાનગી પ્રભુને અર્પણ કરી. આ બાજુ મધુમંગલ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો અને છાશ પીવા માંડ્યો. કીધું આવી ખાટી છાશ પ્રભુને ન દેવાય, મારી મશ્કરી કરશે બધા. ખાટી છાશ પીવા માંડ્યો. લાલો કે મધુમંગલ ક્યાં ગયો, આપણી સાથે હતો. કીધું વૃક્ષની પાછળ જો હાથ દેખાય છે. કનૈયાએ દોટ મૂકી, અરે એ મધુમંગલ એકલા ખાય ને. ભગવાન દોડીને ગયા, મધુમંગલ એકલો શું પીવે છે? અને જ્યાં બધી છાશ પીવા માંડ્યો, ભગવાન જોરથી આમ થપાટ મારીને એક થોડીક છાશ મોઢામાં હતી, ભગવાનના મુખ ઉપર સીધી ઉડી. હેઠા મોઢાવાળી છાશ ભગવાન ચાટવા માંડ્યા. બ્રહ્માજી આવીને દ્રશ્ય જોઈ ગયા. અરે આ યજ્ઞના ભોગતા હોય કોઈનું હેઠું ચાટે? આ થોડી વૃંદાવન બિહારી લાલ હોય, આ થોડી પરબ્રહ્મ પરમાત્મા હોય. અને એ સમયે ભગવાન બ્રહ્માજી લીલા કરે છે. જેટલા વાછરડા હતા ને બધાને અદ્રશ્ય કર્યા છે, બ્રહ્મલોકમાં લઈ ગયા. જેટલા ગોવાળિયા હતા, ગોવાળિયાઓને અદ્રશ્ય કરી બ્રહ્મલોકમાં લઈ ગયા. મધુમંગલને અદ્રશ્ય કરી. જ્યાં છાશ લઈને છાશ ચાટીને આવે ત્યાં મધુમંગલને અદ્રશ્ય. ભગવાન કે આ બધા ગયા ક્યાં? પણ બ્રહ્માએ લીલા કરી હતી. ભગવાને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોયું કે આ તો બ્રહ્માજી બધાને અદ્રશ્ય કર્યા. ભગવાને એ જ સમયે પોતાના શરીરમાંથી ભક્તોની રાખી ટેક રૂપ ધૈરા અનેક. એટલા જ વાછરડા બન્યા, એટલા જ ગોવાળિયા બન્યા, અને 1 વર્ષ સુધી લીલા ચાલે છે. બ્રહ્માજી ઉપર વિચાર કરે કે હાલ હવે ઓનાના હાલ જોઈ આવું. એ વાછરડા વગર, ગોવાળિયા વગર કેટલો દુઃખી થાય છે. જ્યાં જોવા આવ્યા ને ત્યાં તો એના એ વાછરડા, એના એ ગોપ બાળકો.
એના એ બધા સખાઓ ચરાવતા હતા, લીલા કરે. બ્રહ્માજી કે આટલી બધી ઝેરોક્સ ક્યાંથી આવી ગઈ, આટલા બધા ડુપ્લિકેટ ક્યાંથી આવ્યા? પણ આ તો પ્રભુની લીલા હતી. અને એ સમયે કનૈયો બ્રહ્માજીની આરે લીલા કરે છે. બ્રહ્માજી જેવા નીચે આવ્યા ને તો કનૈયો બ્રહ્માનું રૂપ લઈને ઉપર ગયો બ્રહ્મલોકમાં. દ્વારપાળોને જઈને કીધું કે હમણાં એક ભૂત બ્રહ્મા ફરે છે, ભૂત થઈને આટા મારે છે, એટલે એને તમે નગરમાં અંદર પ્રવેશ કરવા ન દેતા, હું અંદર આરામ કરું છું. કનૈયો બ્રહ્માનું આબેહૂબ રૂપ ધારણ કરી અને બ્રહ્મલોકમાં જઈ અને ગાદી ઉપર બેસી ગયો. બ્રહ્માજી આ બાજુ વૃંદાવનમાં આટો મારીને જ્યાં બ્રહ્મલોકમાં પ્રવેશ કરવા જાય, દ્વારપાળો કે ક્યાં જાવું છે? અરે હું અહીંનો અધિપતિ છું, તમારો સ્વામી, અમને ખબર છે ભૂત બનીને આટા મારો છો ને, અમારે બ્રહ્માજી જો અંદર આરામ કરે. બ્રહ્માજી આમ જોયું તા તો બ્રહ્માજીની જ ગાદી ઉપર બ્રહ્માનું આબેહૂબ રૂપ લઈ બ્રહ્માજી આશ્ચર્યચકિત થઈ ગયા. અરે મારા જ લોકમાં મારું જ રૂપ ધારણ કરી મારી ગાદી ઉપર બેઠો હોય, એ સામાન્ય ગાયુંનો ગોવાળ ન હોય તો અખિલ બ્રહ્માંડનો માલિક જ હોય. બ્રહ્માજી એ જ સમયે ભગવાનની ક્ષમા માગે અને બ્રહ્માજીને સુંદર મજાના ભગવાન દર્શન આપે છે. અને ભગવાન ત્રિપરિક્રમ્ય પાદયો 3 પરિક્રમા કરી અને બ્રહ્માજી પુનઃ બ્રહ્મલોકની અંદર જાય. ભગવાનના અદ્ભુત એ દર્શનની આપણે દીવા ઊંચા પ્રભુ ઉતાવળ કરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે આરતી શ્રીનાથજીની સંધ્યા કરે. ત્યાં દીવો ન હોય ત્યાં મોબાઈલની ટોર્ચ લાઈટ કરજો, એટલે આધુનિક આરતી થઈ. મોબાઈલની ટોર્ચ લાઈટ કરી મુખર વિંદ નિરખતા મુખર વિંદ સોચના કરે પ્રભુ સોચના કરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે. માથે મુંગટ કાને ઘૂંઘટ માથે મુંગટ કાને ઘૂંઘટ મોરલી ધરે પ્રભુ મોરલી ધરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે. દાસ જાણી દર્શન દેજો દાસ જાણી દર્શન દેજો દયા તો કરે પ્રભુ દયા તો કરે આરતી શ્રીનાથજી સંધ્યા કરે.
ને ભાઈબંધી માં કેવા બાંધેલી આનંદ લાલાને બાંધેલી આનંદ લાલાને દાદાજીએ ઝાંઝરિયું ઘડાયો દાદાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયો રે દાદાજીના પગમાં પહેરાવ્યો રે દાદાજીનો ઝાંઝરિયો દાદાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાયો હે માતાજીએ પગમાં પહેરાયું રે હે માતાજીએ પગમાં પહેરાયું રે મારી રાધાજીનું ઝાંઝરિયું મારી રાધાજીનું ઝાંઝરિયું જશોદામૈયા મોહન પામ્યો છે કાનુડો માગ્યો તેને રાધ્ય મે રંગ પ્રભાતે પાછો માંગી લઈને જશોદામૈયા મોહન માંગ્યો છે કાનુડો માગ્યો તેને યશોદા મૈયા કાનુડો માગ્યો દે રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ માર રંગ તાળી તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ મારી રંગ માર રંગ તાળી હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધે રાધે જપો ચલે આएंगे बिहारी राधे राधे जप चले आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी અહીંયા સ્ટેજની સામે આવી જશો 2 મિનિટ મારો અવાજ સંભળાતો હોય राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा तेरा श्याम हमने वृंदावन में देखा और वृंदावन में श्याम क्या कर रहे थे जो અત્યારે છે ને દાદા તમને નથી કઈ કે तेरा श्याम हमने वृंदावन में देखा और वृंदावन में कुछ बिहारी लाल क्या जप रहे थे आपको मेरे साथ जपना है बोलना है श्री राधे बोलो राधे श्री राधे बोलो राधे श्री राधे जपो राधे बोलो राधे श्री राधे बोलो राधे श्री राधे बोलो राधे श्री राधे श्री राधे बोलो राधे श्री राधे 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 जपते हुए ओ राधा तेरा श्याम देखा राधे राधे जपते हुए किसने मेरा श्याम देखा राधे राधे जपते हुए ओ राधा तेरा श्याम देखा राधे राधे जपते हुए किसने मेरा श्याम देखा बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय ओम
नमो भगवते वासुदेवाय ओम नमो भगवते